નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સીધો સંવાદ સાથે હું છું રોનક મોટવાડિયા। આજે આત્મનિર્ભરતા અને ખાસ સ્વદેશી વસ્તુઓ અપનાવવું આ મુદ્દે ચર્ચા કરવી છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તમામ ગુજરાતીઓને આહવાન કરવામાં આવ્યું છે કે તમામ લોકો પોતાના દેશમાં, પોતાના રાજ્યમાં અને પોતાના લોકો દ્વારા જે વસ્તુઓ બનાવવામાં આવે છે તેનો ઉપયોગ કરો। વિકસિત ભારત માટે સ્વદેશી અપનાવવું ખૂબ જ મહત્વનું છે। વિકાસ ભારતનો ત્યારે જ થશે કે જ્યારે ભારતમાં બનતી વસ્તુઓનો ભારતમાં ઉપયોગ થશે, જેના કારણે બહારથી જે આયાત કરવામાં આવે છે તેના પર ટેક્સ ઓછો ભરવો પડશે ને સાથે જો આત્મનિર્ભર બનશે ને સ્વદેશી વસ્તુઓ અપનાવશું તો આપણા દેશના લોકોને રોજગાર પણ મળશે। આ સાથે જ ભાજપે આત્મનિર્ભર સંકલ્પ ભારત અભિયાન છે તે શરૂ કર્યું છે। આ અભિયાન થકી તેઓ હવે તમામ દેશવાસીઓને આત્મનિર્ભર બનવા, સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે હાકલ કરી રહ્યા છે। આ અભિયાન છે તે 90 દિવસ સુધી ચાલવાનું છે ને તમામ જે ભાજપના લોકો અને સરકારના જે પ્રતિનિધિઓ છે તમામ દેશવાસીઓને સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે આગ્રહ કરી રહ્યા છે। ત્યારે દેશની જે નિકાસમાં ગુજરાતનું 27% સ્થાન છે તેવું પણ મુખ્યમંત્રીએ જણાવ્યું ને સાથે જ હવે ભારત ધીરે ધીરે વસ્તુઓની આયાત કરતો બંધ થયો છે ને પોતાની દેશમાં બનેલી વસ્તુઓ નિકાસ કરતો થયો છે, જેના કારણે ભારતના વિકાસમાં પણ ખૂબ મહત્વનો ફાળો મળી રહ્યો છે। ત્યારે આ ભાજપ દ્વારા જે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તે દેશ માટે હાલ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આજે સીધો સંવાદમાં આજ મુદ્દા પર ચર્ચા કરીશું કે હવે જે આ ભારતનું સ્વદેશી અપનાવો અભિયાન છે તેમાં લોકો કેટલા સહભાગી થાય છે ને તેનું રાજકીય વર્તુળ શું છે। ત્યારે એક તરફ મુખ્યમંત્રીએ આહવાન કર્યું, ત્યારે રાજકોટના સાંસદ એવા રામ મોકરિયાએ જણાવ્યું તેઓએ પોતાની લેન્ડ ક્રુઝર ગાડી છે તેને પણ ત્યાગી દીધી અને સાથે જ રોલેક્સ ઘડિયાળ હતી તેનો પણ ત્યાગ કર્યો છે। તેઓ 3000 રૂપિયાની ટાઇટનની ઘડિયાળ પહેરવા લાગ્યા। ત્યારે સવાલ એ ઊભો થાય કે જ્યારે સરકારે આહવાન કર્યું ત્યારે હવે તમામ લોકો જોડાય છે, પરંતુ પહેલાથી જ એટલી અવેરનેસ કેમ નથી કે લોકો પહેલાથી જ પોતાના દેશમાં બનેલી વસ્તુઓ વાપરે। ત્યારે આ 7 ડિસેમ્બર સુધી આ અભિયાન ચાલવાનું છે, જેમાં હર ઘર સ્વદેશી વસ્તુ જાય તે માટે ભાજપે આ ખાસ મહત્વનું જે નિર્ણય છે તે કર્યો છે। આ સાથે વડાપ્રધાને પણ ખાસ તમામ દેશવાસીઓને આગ્રહ કર્યો છે કે પોતાના દેશમાં બનેલી વસ્તુઓ વાપરો। ત્યારે મુખ્યમંત્રીએ પણ ખાસ જણાવ્યું કે અત્યારે ભારત છે તે દુનિયાભરમાં રમકડાની પણ જે નિકાસ કરે છે। 153 જેટલા દેશોમાં ભારત રમકડા મોકલે છે। એક સમય એવો પણ હતો કે જ્યારે ચાઇનામાંથી આપણે રમકડા લાવતા અને એના પર આપણા બાળકો ચાઇનાના રમકડાથી રમતા, પરંતુ અત્યારે ભારત પોતાના સ્વનિર્ભર બનવા માટે, પોતાના પગમાં ઊભું થવા માટે ખાસ પ્રયત્નો કરી રહ્યું છે અને તમામ વસ્તુઓ ભારતમાં બને તે માટે જ જે તમામ પ્રયત્નો છે તે ચાલી રહ્યા છે। ત્યારે મુખ્યમંત્રીએ એવું પણ જણાવ્યું કે પીએમ હંમેશા મેક ઇન ઇન્ડિયાના હિમાયતી રહ્યા છે। ભાજપ એ ખાસ અભિયાન થકી હવે ફરીથી પ્રયત્નો શરૂ કર્યા છે કે તમામ વસ્તુઓ ભારતમાં બને। આઝાદી વખતે ગાંધીજીનો પણ આ સિદ્ધાંત હતો, તેઓએ પણ સ્વદેશી અપનાવવા માટે ઝુંબેશ ચલાવી તમામ દેશવાસીઓને દેશમાં બનતી વસ્તુઓ વાપરવા આગ્રહ કર્યો અને જે બાદ ધીમે ધીમે વિદેશી વસ્તુઓ આપણા દેશમાં આવવા ગઈ અને વિદેશી વસ્તુ વાપરવાનું એક ટ્રેન્ડ બની ગયું હતું। ત્યારે ફરીથી જ્યારે ટ્રમ્પના ટેરિફની ટકોર વાગી ત્યારે હવે તમામ લોકોને યાદ આવ્યું કે સ્વદેશી એ જરૂરી છે। ટ્રમ્પે ટેરિફ નાખ્યો ત્યારે આપણા દેશમાં વસ્તુઓ નિકાસ કરીએ છીએ, ત્યારે તમામ લોકોને ખાસ એ રાજનીતિમાં પણ એ ચર્ચાઓ જાગી છે કે હવે સ્વદેશી અપનાવીશું તો આપણે આપણા દેશની લાંબો સમય સુધી જે વિકાસનો ફાળો છે તેમાં મજબૂત રાખી શકશું। ખાસ જ્યારે વાત હોય કે આપણે બહાર નિકાસ કરતા હોય, અત્યારે તમામ વસ્તુઓની નિકાસમાં ભારત ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। ત્યારે ભારતની અંદરના લોકો કઈ વસ્તુ વાપરે છે ને ખાસ જે રાજકોટથી ઉદાહરણ સામે આવ્યું કે રામ મોકરિયાએ પોતાની ગાડી અને ઘડિયાળનો ત્યાગ કર્યો। ત્યારે મહત્વની વાત એ છે કે અત્યારે જો અભિયાન શરૂ થયો ને પછી ત્યાગ કર્યો તો એ વસ્તુ પહેલાથી જ ન વપરાવી જોઈએ। મહત્વની વાત એ પણ છે કે હવે સરકારે જ્યારે ટ્રમ્પની ટકોર વાગી ત્યારથી આહવાન કર્યું કે હવે સ્વદેશી અપનાવીશું, તો જો આગામી સમયથી જ આ આયોજન હોત તો અત્યારે કદાચ તમામ ભારતીયો ભારતમાં બનેલી વસ્તુનો ઉપયોગ કરતા હોત। મહત્વની વાત આપણે જે કરી કે સ્વદેશી અપનાવો, સ્વદેશીથી શું ફાયદો થશે, તો સ્વદેશીથી ફાયદો એ થશે કે દેશમાં રોજગારીમાં વધારો થશે, સાથે જ ભારત આત્મનિર્ભર બનશે। ભારત જો બહારના દેશોમાં વસ્તુની નિકાસ કરશે તો તેનાથી પણ તેઓને ઘણો ફાયદો થશે।
આર્થિક રીતે ફાયદો જોવાય તેના કરતાં સાથે જ દેશમાં રોજગારીની તકો ઊભી થાય. અત્યારે દેશમાં જોઈએ તો મોટા ભાગના જે યુવાનો છે તે બેરોજગારીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. અનેક લોકોનો સવાલ છે કે રોજગારી મળતી નથી અને યોગ્ય નથી મળતી. તો હવે આત્મનિર્ભર બનીએ તો આ રોજગારીની તકો છે તે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે. આજે સીધો સંવાદમાં આ જ મુદ્દા પર ચર્ચા કરવી છે કે આત્મનિર્ભર ભારત સ્વદેશી વસ્તુઓ અપનાવો એ રાજકીય રોટલા શેકવાનું છે કે પછી હવે આગામી સમયમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટેનું પગલું છે. આ તમામ મુદ્દા પર આજે એ તમામ રાજકીય પક્ષોના પણ મંતવ્યો જાણીશું ને સમજીશું કે જ્યારથી વડાપ્રધાને આહવાન કર્યું ત્યારથી તમામ લોકો હવે સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે કેમ પ્રયાસો કરે છે. ત્યારે સીધો સંવાદમાં આજ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે ભાજપમાંથી જોડાયા છે સ્નેહલ જોશી અને કોંગ્રેસમાંથી સંજીભાઈ બારોટ જોડાયા છે. આપ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. સ્નેહલભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. ભાજપ દ્વારા ખૂબ સરસ અભિયાન છે તે 90 દિવસ માટે શરૂ કરવામાં આવ્યું. એ દેશના વિકાસમાં ખૂબ મહત્વપૂર્ણ થશે, પરંતુ હવે કેમ યાદ આવ્યું એ સવાલ અત્યારે ગુજરાતની જનતા પૂછે છે કે અત્યાર સુધી એ પ્રયાસ નહોતા થયા, હવે પ્રયાસ શરૂ થયા છે. આત્મનિર્ભર ભારતની જે વાત આદરણીય નરેન્દ્ર મોદીજીએ કરી છે તો આપણે જોયું છે કે આની પહેલાં પણ ઘણી બધી વખત એમને આપણા તહેવારો વખતે પણ જનતાને આહવાન કર્યું છે કે જે વસ્તુઓ તમે વાપરો છો એ આપણે દિવાળીના દીવડા છે એ ગરીબ લોકો પાસેથી લઈએ અને જે નાના નાના કુંભાર છે અને જે મિત્રો છે કે જે લોકો એ બનાવી રહ્યા છે તો એ લોકોને રોજગારી મળે. આ વાત જે છે એ આત્મનિર્ભર ભારતની જે વાત એમને કરી હતી અને એને એક અભિયાન સ્વરૂપે લઈ જઈ અને જન આંદોલન એટલે એક પ્રકારનું જે આપણા દેશના ફેવરમાં લોકો એક સાથે આવી અને આત્મનિર્ભરતા તરફ વધે એના માટે આ આદરણીય નરેન્દ્ર મોદીજીએ જે આ વાત કીધી હતી એના વિશે આજે અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR પાટીલજી અને ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા આદરણીય મુખ્યમંત્રીએ પણ ગુજરાતની જનતાને આહવાન કર્યું છે કે આત્મનિર્ભરતા તરફ જવા માટે સ્વદેશીનો ઉપયોગ જે છે તે કેટલો મહત્વનો છે. 25 સપ્ટેમ્બરથી લઈ અને 25 ડિસેમ્બર સુધી 90 દિવસનું આ અભિયાન જે ચાલવાનું છે તે દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિ અને દરેક લોકોની વચ્ચે જઈ વેપારીઓ સાથે પણ વાત કરી અને તેમનું સન્માન પણ કરશે, તેમની સાથે સંવાદ પણ કરશે અને અનેક કાર્યક્રમના માધ્યમથી લોકોની વચ્ચે પહોંચી અને સ્વદેશી અપનાવવાની જે વાત છે તે રજૂ કરશે. આની અંદર એક મહત્વની વાત એ પણ છે કે સ્વદેશી અપનાવવું એટલે એવું નથી કે આપણે કોઈ બીજા દેશની પ્રોડક્ટ વાપરવાની નથી કે આપણે કોઈનો બહિષ્કાર કરવા માંગીએ છીએ, પણ ભારતની અંદર બનેલી વસ્તુ, ભારતની અંદર જે બની છે, ભારતના લોકોએ બનાવી છે, જેની અંદર આપણા લોકોનો પરસેવો, આપણા લોકોનો ભાવ અને આપણા લોકોની મહેનત છે એને આપણે વાપરીએ અને એ લોકોને આપણે આપણી જે જીવન જરૂરિયાતની વસ્તુથી માંડીને જે પણ આપણી પાસે અવેલેબલ જે હોય પ્રોડક્ટ્સ એને યુઝ કરીએ તો આપણું દેશ આગળ જશે. અને ફક્ત આ વાતો એટલે નથી કે એક્સપોર્ટ્સ તમે જોશો તો 777 બિલિયન સુધી પહોંચ્યું છે, જે અત્યાર સુધીનું હાઈએસ્ટ આંકડો છે. અને જે ડાયવર્સિફિકેશન ઓફ ટ્રેડ કહીએ કે 150 દેશની બદલે અત્યારે 109 દેશોમાં આપણા જે સંસાધનો છે, આપણી જે પ્રોડક્ટ્સ છે એ જાય છે. એટલે પહેલાં આપણે એને ફક્ત ઉપયોગ કરતા હતા. યર ઓન યર આશરે 8% જેટલો ઇમ્પોર્ટ જે છે ઇલેક્ટ્રોનિકનો એ ઘટી રહ્યો છે. ઇવન ડિફેન્સની જો વાત કરીએ કે જે કોઈ પણ દેશ માટે ખૂબ જ મહત્વનું છે તો પહેલા એ ઇમ્પોર્ટ રેટ હતો 70%, એમાંથી ઘટીને 35% થયો છે. અને ગર્વની વાત એ છે કે ગુજરાત ને મહારાષ્ટ્ર આની અંદર ખૂબ મહત્વનું પાક જે છે એ ભજવે છે. ગુજરાત જે છે તે 17% ટોટલ ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ ભારત દેશની અંદર 17% જે છે તે ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ ગુજરાતનું છે અને ટોટલ એક્સપોર્ટ્સની અંદર 20% જે છે ફાળો એ ગુજરાતનો છે. એટલે આપણે સૌએ ગર્વ લેવાની વાત છે અને મને ખાતરી છે કે ગુજરાતની જનતા પણ આ જે આંદોલન છે તેની અંદર આત્મનિર્ભર ભારતના જે સ્વદેશી અપનાવવાવાળી જે વાત આદરણીય નરેન્દ્ર મોદીજી, ભૂપેન્દ્રભાઈ પટેલ અને CR પાટીલજીએ આપણી સમક્ષ કરી છે તેની સાથે જોડાઈ આ એક વિચાર છે અને આ વિચારની સાથે જોડાઈ અને લાખો લોકો ચોક્કસપણે કોન્શિયસ થશે કે હું સવારથી સાંજ સુધી મારા ટૂથબ્રશથી લઈ અને સાંજે સૂઈ જઉં તો મારા બેડ નીચે જે પીલો છે, જે ઓશીકું છે, ત્યાં સુધી
જે પ્રોડક્ટ્સ હું વાપરું છું એ ભારતની પ્રોડક્ટ હોય એવો હું પ્રયાસ કરું, એવું હું આગ્રહ કરું. હું મારા મિત્રોને કહું, મારા સગા સંબંધીઓને કહું, મારા પરિવારજનોને કહું અને એ લોકોને પણ આગ્રહ કરું. તો મને લાગે છે કે આત્મનિર્ભરતા તરફ આ એક ખૂબ મોટી મોમેન્ટ છે એ ભારતમાં થવા જઈ રહી છે અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું જે આત્મનિર્ભર ભારતનું સપનું છે તેની તરફ આ એક ખૂબ મોટી છલાંગ સાબિત થશે એવી મને ખાતરી છે. જી બિલકુલ સ્નેહલભાઈ. આ સાથે જ સંજયભાઈ હું આપની પાસે આવવા માંગીશ. ખાસ સ્વદેશીની વાત હોય ત્યારે હવે મેં જે આગળ ઉદાહરણ આપ્યું કે રામ મોકરિયા દ્વારા પોતાની કાર અને ઘડિયાળનો ત્યાગ કરવામાં આવ્યો, તો અત્યાર સુધી તેનો ઉપયોગ કરતા હવે અભિયાન શરૂ થયું, કેમ ત્યાગ કરવો પડ્યો અને આજે સ્વદેશી અપનાવવાની મુહિમ છે તેને કઈ રીતે જોઈ રહ્યા છો? મારી રીતે આ લોકોને માત્ર પ્રજાના પ્રશ્નને ડાયવર્ટ કરવા, જનતાને મૂર્ખ બનાવી, આટલા વર્ષે સુફિયાની વાતો કરવા છે કે મતાવતી નથી ખબર. આ વસ્તુ તો જ્યારથી દેશ આઝાદ થયો, અમને તો અંગ્રેજોને મુક્ત કરવા વાળા છીએ. અમે તો પહેલેથી કે સ્વદેશી અપનાવો, મહાત્મા પિતાનું સપનું, કોંગ્રેસનું સપનું લઈને આ જો નીકળ્યા હોય સાચા દિલથી, પણ માત્ર ટીવી ચેનલોમાં જાહેરાત કરવી, માત્ર ઉત્સવો તાઇફાઓ કરવા, એના કરતા રામ મોકરિયા સાહેબને કહે તમારા જેવા કેટલા કે આજે 75 વર્ષે આવું યાદ આવ્યું, 30 વર્ષથી તમારી સત્તા છે તો શું તમને પહેલા યાદ નતું આવ્યું? તમારા જેવા કેટલાય સીએમએ. જી સંજયભાઈ. આ તમારા માનનીય મોકરિયા સાહેબને ભારતીય જનતા પાર્ટીના નેતાને એક વિપક્ષ તરીકે પૂછવા માંગુ છું કે તમારા જેવા કેટલા મિનિસ્ટરે અને કેટલા ધારાસભ્યએ કેટલાય ગાડી ત્યાગી દીધી, કેટલાય ઘડિયાળો ત્યાગી દીધી અને કેટલાય જે પ્રદેશી વસ્તુઓ છે આપણે માનીએ છીએ સ્વદેશી અપનાવો ભારતનું હું માનું છું. હું પોતે અમે બી એક વખતે અમારા વખતમાં સરકારી કોંગ્રેસની સરકારો હતી ત્યારે અમે હંમેશા માટે સ્વદેશી મહત્વ આપ્યું હતું. કેમ કે ગામડાનો માણસ ભરતકામ, ભૂથલકામ, અગરબત્તી, નાના નાના ભાઈ કુંભાર છે, મારો માટલા ઘડીને અમને તમને માટલા ટોપ, એ રીતે કોંગ્રેસની તો પહેલેથી સોચ હતી કે હંમેશા માટે જ્યારે દેશ આપણે તો આત્મનિર્ભર પહેલેથી જ હતા. કોંગ્રેસના શાસનમાં તમે જો અત્યારથી આજ સુધી હંમેશા માટે, પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માત્ર ઉત્સવો તાઇફા મોંઘવારી માટે નથી બોલતા. એમ કે સસ્તું તો ગેસનો બાટલો સસ્તો આપો ને. તમે રાજસ્થાનની ચૂંટણીમાં પ્રચારમાં એમ કહો છો 500 રૂપિયા બાટલો આપીશું, તો ગુજરાતમાં તો તમારી સરકાર છે, કોર્પોરેશન તમારું, વિધાનસભા તમારી, લોકસભા તમારી, તો શું ગુજરાતની જનતાએ તમને 30 વર્ષથી ખોબે મત આપે છે? ગુજરાતના થપ્પડ નહીં મળતા? તમે જ જાહેરાત લાવ્યા ગુજરાતના થપ્પડ, તમે જ લાવ્યા હતા. આજે તમે મારી દિવાળી આવે છે, તમે કહેતા કે મારી બહેનો, વડાપ્રધાને કીધું કે મારી બહેનો કંઈ કામ હતો તમારા વીરાને ટપાલ લખજો. આજ મારી બહેનની દિવાળી આવી રહી, ગુજરાતનો સૌથી મોટો ફેસ્ટિવલ તહેવાર છે, તો કાશ્મીરમાં તમે 2 બાટલા મફત આપવાની વાત કરો છો, તો ગુજરાતની જનતાને તમે મફતના 2 બાટલા કેને આપો છો? એવું ભારતીય જનતા પાર્ટીના નેતા જોડે પૂછવા માંગુ. સાથે સાથે બીજો મારો એવો આક્ષેપ લગાવું છું કે એવું કહે છે કે જો સીએમ સાચા હોય અને વડાપ્રધાને સાચી જાહેરાત કરી હોય તો ચાઇનાથી આવતી તમામ વસ્તુ પર બેન લગાવો અને દિવસે જે નાના નાના ઉદ્યોગો છે, હું એક ઇન્ડસ્ટ્રીયલ વેપારી છું સાહેબ, તમે જો જ્યારે મારી વટવા જીઆઈડીસી આજે 30 વર્ષ પહેલા કેવી હતી, છત્રાલ જીઆઈડીસી ધમધમતી હતી, ચાકોદર, આજે તમામ જીઆઈડીસી નાના નાના કારખાનો 4 વાગે તાળા મારવા પડે. ભાઈ માત્ર સુફિયાનો વાતો કરી જનતાને મૂર્ખ બનાવી, આ બધું એટલા માટે કે લોકોને નીકળવું ભારે પડી ગયું છે. તમે જો વારંવાર વડાપ્રધાન આવવું પડે છે, વારંવાર જાહેરાતો કરવી પડે, ઉત્સવ કરવા પડે છે. કેમ કે નિકોલના ખાડાની અંદર જો વડાપ્રધાન આવું આનાથી કઈ શરમજનક ઘટના કહેવાય. આ બધાના મુદ્દા ડાયવર્ટ કરવા માટે સ્વદેશી અપનાવો નારો લગાવ્યો. આજે તમને 30 વર્ષે સ્વદેશી યાદ આવ્યું? પહેલા યાદ નતું આવતું. 30 વર્ષથી તમારી સરકાર છે, 14-12 વર્ષથી માન્ય કેન્દ્રમાં આપણા વડાપ્રધાન આપણા બેઠા હોય, ગૃહમંત્રી આપણા બેઠા હોય, વિદેશ પ્રધાન આપણા બેઠા હોય. જી બિલકુલ સંજયભાઈ. આ સાથે જ ભરતભાઈ હું આપની પાસે આવવા માંગીશ. આપનો અવાજ બહુ જ કપાય છે, બહુ જ કપાય. જી બિલકુલ. ખાસ હું પીસીઆરને વિનંતી કરવા માંગીશ કે ગેસ્ટને મારો અવાજ જાય એવી વ્યવસ્થા કરો. આ સાથે ભરતભાઈ હું આપની પાસે આવવા માંગીશ. પક્ષ વિપક્ષની વાત અલગ રહી, પરંતુ એક રાજકીય વિશ્લેષક તરીકે સ્વદેશી અપનાવવાનો મુદ્દો કઈ રીતે જોઈ રહ્યા છો?
રોનકભાઈ, આમ તો મને આપનો પ્રશ્ન પૂરો, સવાલ પૂરો સંભળાયો નથી, પરંતુ હું સ્વદેશીની બાબતમાં જે રીતે માનું છું અને બંને વિદ્વાન મિત્રો જે કહે છે એમાં બહુ સાચી વાત છે. કોંગ્રેસ વાળા મિત્ર સંજયભાઈ કહ્યું એ પ્રમાણે કે ગાંધીજીએ એ વખતે વાત કરી હતી, રાષ્ટ્રપિતા ગાંધીજીએ જયારે એ વાત કરી ત્યારે ગાંધી બાપુએ સ્પષ્ટ કહ્યું હતું કે જે વસ્તુ જ્યાં પાકતી હોય, આપણો દેશ જ એટલો મોટો વિશાળ છે કે ખરેખર તો એ ખર્ચ જ અબજો રૂપિયાનો થઈ જાય છે. આપણે બેંગ્લોરનો સાબુ અહીંયા વાપરીએ કે કલકત્તાનું ગંજી અહીંયા પહેરીએ, એના કરતા એમણે એટલા માટે એમણે કહ્યું હતું કે ગામે ગામ પોતાના ચરખા હોય, ગામે ગામ પોતાની હાથશાળ હોય, અને જે વસ્ત્ર મારે બહાર દેખાડવાનું નથી એ વસ્ત્ર ખાદીનું, માનો કે હું અંદરથી પહેરતો હું તો એમાં કરોડો રૂપિયાની બચત છે અને ત્યાંના સ્થાનિક લોકોને એમાંથી વળતર મળશે. આપને કદાચ યાદ હશે રોનકભાઈ, અને વડીલ મિત્રોને પણ યાદ હશે, દહેગામ પાસે એક ગામ છે, એ ગામમાં પોતે જ નક્કી કર્યું કે અમે મરચા તૈયાર થયા પછી વેચવા જઈએ, વચ્ચે દલાલો આવે, એને બદલે આખું ગામ મરચા પકવે છે. એમણે ત્યાં જ પોતાને ત્યાં જ મરચા જે સાફ કરીને, મરચા દળીને, પેક કરીને, અંદર પ્રિન્ટ કરીને સીધું લોકોને વેચવાનું શરૂ કર્યું. આજે એ ગામની આવકમાં લગભગ 4 થી 5 ગણો વધારો થઈ ગયો. જી બિલકુલ. હું એ વાત બનાસકાંઠા એક નાનકડા ગામનો કહું કે ત્યાં આજે ઇફકોની મદદથી, અલબત્ત ઇફકોની મદદથી થયું છે, પરંતુ જીરું માટે અને જીરું બાજરીની સફાઈ માટે સીધા મશીનો ગોઠવાયા છે અને એ ત્યાંથી સીધું લોકોને પહોંચતું થાય છે, તો લોકોને પણ સસ્તું મળે છે અને છતાં પણ ખેડૂતને નફો વધારે રહે છે. અત્યારે સ્થિતિ શું છે? હજુ 2 દિવસ પહેલાના જ રિપોર્ટ પ્રમાણે બોટાદમાં 10 રૂપિયે કિલો મરચાં વેચાય, લીલા મરચાં. સ્થિતિ અહીંયા શું છે? રાજકોટમાં ડુંગળી 2 રૂપિયે 3 રૂપિયે કિલો વેચાય છે. આપણે અહીંયા સ્થિતિ શું છે? એટલે આપણે એ જે કરવાનું છે એ કરવાને બદલે માત્ર સ્વદેશી, એટલે આજે ભાઈ સંજયભાઈ કહ્યું બહુ સાચી વાત છે કે ધારાસભ્યોના હાથમાં વિદેશી સ્વિટ્ઝરલેન્ડની ઘડિયાળ હોય તો પછી એમાં કઈ કહેવાનું રહેતું જ નથી. જયારે બૂટ છે એ આપણે ઇટલીના જ પહેરતા હોઈએ તો પછી કાનપુરનો ઇન્ડસ્ટ્રી નફવાનો નથી. એટલે આ સૌથી પહેલું શરૂઆત ત્યાંથી કરવી પડે. આપણે બધા નેતાઓના દીકરાઓ, સંતાનો ઓસ્ટ્રેલિયા અને અમેરિકા અને કેનેડામાં ભણતા હોય, જર્મનીમાં ભણતા હોય, અને આપણે અહીંયા કહીએ કે તમે સ્વદેશી અપનાવો, તો એ ન થાય. ખરેખર તો અહીંયા આપણે આપણી ક્વોલિટી સુધારવી પડે, આપણી ગુણવત્તા સુધરશે તો જ આ બધું થશે. એમાં શિક્ષણની ગુણવત્તા, વસ્તુની ગુણવત્તા, ઉત્પાદકોએ પણ લોકોને, એટલે સ્વદેશી અપનાવવાની સાથે સાથે હું તો કઉ છું માનનીય નરેન્દ્રભાઈ થી માંડીને ભૂપેન્દ્રભાઈ પણ એ કહેવું જોઈએ કે તમે તમારી ઉત્પાદનની ગુણવત્તા સુધારો, એવી ગુણવત્તા ટપરાબંધ હોય કે જેથી માણસે બીજા કોઈ ક્યાંય પેદા થયેલી વસ્તુ ખરીદવાની જરૂર જ ના પડે. આ કરવાની જરૂર છે. જી બિલકુલ ભરતભાઈ. સ્નેહલભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. સ્વદેશી અપનાવો એ ખૂબ સારી મુહિમ છે ને 90 દિવસમાં કદાચ એ લોકો સુધી સંદેશ પહોંચશે કે શા માટે વાપરવું જોઈએ ને તેનાથી શું ફાયદા થશે. ત્યારે હવે સ્વદેશી અપનાવો સામે આક્ષેપ પણ થઈ રહ્યા છે કે સ્થાનિક પ્રશ્નો પહેલા હલ કરવા જોઈએ. તો આ સ્થાનિક પ્રશ્નોનું આપ કઈ રીતે જોઈ રહ્યા છો? મારે પહેલા તો આપને કેવું છે કે કોંગ્રેસના મિત્ર સંજયભાઈ એવું કીધું કે ભાઈ અંગ્રેજોથી આઝાદી અપાવવાવાળા અમે હતા, એટલે આ જે એ લોકો એમના માથા પર લઈને ફરે છે ને કોંગ્રેસવાળા કે ભાઈ અમે લોકોએ જ આઝાદી અપાઈને એક પરિવારે જ બલિદાન આપ્યું, એ એક નાના બાળકને પણ તમે પૂછો ને કે જેને થોડી ઘણી ખબર પડે 5મા 6ઠા ધોરણે, તો એ કહેશે કે ભાઈ ભગતસિંહ જેવા નામી અનામી કરોડો લોકોએ આ મુહિમમાં જોડાયા હતા અને મંગલ પાંડેથી લઈને છેક છેલ્લે સુધી જ્યારે શહીદ થયા ત્યાં સુધી કેટલાય લોકોએ આ શહાદત વોરી છે. એટલે મહેરબાની કરીને આ લોકોએ શ્રેય એ શહીદોનો લેવો નહીં. ઘણા બધા એ લોકોના કાંડ કૌભાંડ નેશનલ હેરાલ્ડ જેવા છે કે જેમાં એ લોકોએ સ્વાતંત્ર્ય સેનાનીઓને પણ નથી છોડ્યા. હવે એ ચર્ચામાં આપણે વિષયાંતર ના થાય એટલે હું આપના વાત પર આવું કે ચોક્કસપણે જે મુદ્દા છે એની વાત કરવાની વાત છે. અને ગાંધીજીની વાત કે જે બંને ભાઈઓએ કરી, સંજયભાઈએ ને આપણા વિશ્લેષક મિત્ર છે વડીલ એમને પણ જે વાત કરી, તો ચોક્કસપણે ગાંધીજીનો સ્વદેશીનો વિચાર જે છે તેને ક્યારેય કોઈ નકારી ના શકે એ આપણે જાણીએ છીએ. પણ કોંગ્રેસ પાર્ટી એવી છે કે એ ફક્ત ગાંધીજીનું નામ બોલે છે. એ લોકોની કથની અને કરની એમાં કેટલો ફરક છે હું કહું કે જ્યારે 2004થી 14માં એમની સરકાર હતી ત્યારે કોઈ પણ દેશનું જ્યારે એક્સપોર્ટ જે છે એના કરતાં ઇમ્પોર્ટ વધી જાય તો કરંટ અકાઉન્ટ ડેફિસિટ છે એ વધતી હોય છે. અને આ જે વખતમાં તમે જોજો કે કરંટ એકાઉન્ટ ડેફિસિટ કેટલી વધી હતી. એ લોકો જ્યારે સત્તા પર આવ્યા
ત્યારે 63,000 કરોડથી લઈને ચાઇનામાંથી એટલો માલ આવતો હતો. હમણાં જ ભાઈ સંજયભાઈ કહેતા હતા ચાઇનામાંથી બધો માલ આવતો હતો વગેરે. તો એમને કદાચ એમના આંકડા સુધારવા જોઈએ. પોતે કહે છે હું વેપારી છું, તો જરા જોજો કે 2004 અને 2014 એમાં કેટલો ફરક છે. એટલે રોનકભાઈ 63,000 કરોડથી લઈને 3.5 લાખ કરોડ સુધી એ લોકોએ ઇમ્પોર્ટ કર્યું. એટલે તમે વિચાર કરો, આ લાખો કરોડ રૂપિયાનો માલ એ લોકો ચાઇનાથી આવતો હતો ત્યારે એમને દેખાતું નથી. આ તો નરેન્દ્ર મોદીજીના સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી ખાદીનું સેલ જે છે તે 400% વધ્યું છે. આ કંઈ નાની મોટી વાત નથી. આપણા દેશની અંદર 400% ખાદીનું સેલ વધવું એ જાગૃત નાગરિકો જે છે આપણા, અને જે લોકોએ નરેન્દ્ર મોદીજીને માને છે કે ભાઈ આ વ્યક્તિ જે છે તે દેશ માટે ખૂબ સારું કામ કરી રહ્યા છે ને એમની વાત જે છે તે માનીને ઘણા બધા લોકોએ આવો આગ્રહ કર્યો છે. સાથે ગાંધીજીની ના વાત માનવાનું એક બહુ મોટું ઉદાહરણ કે ભારત જોડો યાત્રાની અંદર તમે ટેન્ટ પણ લાયા હતા અને શૂઝ પણ લાયા હતા. ભાઈ ભારતના જૂતા નથી મળતા. એટલે તમે જ્યારે વાત કરો કોઈ પણ હોય તો મહેરબાની કરીને ફેક્ટ ચેક કરે કે એમના નેતાઓ શું કરે છે. અમારા નેતાની વાત કરી કે ભાઈ રોલેક્સની ઘડિયાળ પહેરતા હતા, એ જે ગાડી હતી એમની પરદેશની હતી, અને એમને આજે ઈચ્છા થઈ, એમને આજે એ વસ્તુને ત્યજી. તો એક વિપક્ષ તરીકે ખેલદિલીથી એવું કહેવાનું પણ એમનામાં એ અત્યારે સ્પિરિટ રહ્યું નથી કે ભાઈ ચલો સારું કર્યું અને અમે લોકો કદાચ કરીશું. બધી વાતમાં રાજનીતિ શોધતા કોંગ્રેસના લોકો જે છે તે કદાચ આ સ્વદેશીની વાત હવે સમજી નહીં શકે. એ લોકો ગાંધીજીના વિચારોથી કોસો દૂર જતા રહ્યા છે અને વૈચારિક રીતે આ ગાંધીજીની કોંગ્રેસ નથી રહી. આ રાહુલ ગાંધીની કોંગ્રેસ છે કે જે ટેન્ટ પણ ઇમ્પોર્ટ કરે છે અને શૂઝ પણ ઇમ્પોર્ટ કરે છે. જી બિલકુલ સ્નેહલભાઈ. સંજયભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. વિપક્ષ પર આક્ષેપ થયો કે ટેન્ટ પણ વિપક્ષ બહારથી મંગાવે છે, અને જે સ્નેહલભાઈએ આપને જવાબ આપ્યો, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? શું એ જવાબ આપના માટે સંતોષકારક છે? બિલકુલ નહીં. પહેલા એમને મારા મિત્રને યાદ કરાવું, અમે ગાંધીના વિચારો વરેલા છે. મહાત્મા પિતાએ તો અમને સદેશ અમારા અંતરની અંદર વસેલા છે, અને અમે કોંગ્રેસી કદાચ એ ભૂલી ગયા છે. અમારા પાકીટમાં કદાચ કોઈ ભારતનો નાગરિક બાપ દાદાના ફોટા નથી રાખતા, પણ મારા પૂજ્ય મહાત્મા પિતાના 10ની નોટ હોય, 100ની હોય કે 500ની 1000ની નોટ મારા પિતાની મારા પાકીટમાં હું રાખું છું. આ મારા ગાંધીનું સન્માન છે. તમે ભાજપ પર અમને શીખવાડજો. અને અમે એવું નથી કીધું, અમે કોંગ્રેસ પાર્ટી એવું કીધું છે. એક પણ ભારતનો નાગરિક હતો. તમે તો અંગ્રેજો સાથે બેઠેલા હતા, મને નતું બોલવું. મારા બોલાવડા મોમાં ભારતીય જનતા પાર્ટી હતી જ નહીં ભાઈ. સંજયભાઈ તમે શું વાત કરો છો? રોનકભાઈ આ ભાઈને જરાક તમે જ્ઞાન આપો કે ભારતીય જનતા પાર્ટી ત્યારે હતી જ નહીં. અમે ક્યાંથી અંગ્રેજો જોડે જઈને બેસીએ? અરે ભાઈ આ ભાઈ વાત કરી રહ્યા છો, તમે અમને કહો તો ખરા, કઈ ફેક્ટ ચેક તો કરો. ચેનલનો વાત કરો. આપની સ્નેહલભાઈ હું ફરીથી આપની પાસે કરી રહ્યો છું. તો એક કોંગ્રેસમેન તરીકે, એક ભારતના નાગરિક તરીકે, એક ગુજરાતના નાગરિક તરીકે હું સેલ્યુટ ને સલામ કરીશ. સૌથી પહેલા મારો દેશ, પહેલા અમારું રાજ્ય અને મારું શહેર. એમાં કોઈ પણ પાર્ટી હોય, નરેન્દ્રભાઈની સરકાર તો નરેન્દ્રભાઈ ચાલુ કરે, ભૂતકાળમાં મારી કોંગ્રેસની સરકાર તો કોંગ્રેસની સરકાર. પાર્ટી કોઈ દાડે કોઈની સત્તા રહીને રહેશે નહીં, પણ મારું દેશનું હિત ઈચ્છતા હોય સાચા દિલથી, માત્ર જાહેરાતો કરવામાં નહીં. નરેન્દ્રભાઈના સપના હંમેશા માટે આ જ નરેન્દ્રભાઈ કહેતા હતા. શાંઘાઈના સપના, સિંગાપુરના સપના, આ બુલેટ ટ્રેન, આ કોના બધા શું યાર સુપિયાની વાતો કરો, મને ગૌરવ થાય. પણ ખાલી એટલી બધી આપણી જો ટેકનોલોજી છે. અને મારા મિત્રના પૂછક દેશ આઝાદ થયો ને ત્યારે આપણા દેશની અંદર ટાંકણી નથી બનતી. શું યાર તમે ખાલી માંથી પેલા કમ્પ્લેમમાંથી સ્લીપ આપી હોય ને, સ્લીપ વાંચવાની છે. અને કોઈ કાલથી નરેન્દ્રભાઈ ને કે આપણી ગાડી છોડી દે અને સામાન્ય ટેક્સી નરેન્દ્રભાઈ ફરવા કાલથી તૈયાર છે. માન્ય ભૂપેન્દ્રભાઈ તૈયાર છે. શું યાર ડાઈ વાતો કરવાની? કોઈ કઈ ગાડીમાં ફરે તમારો વિષય જ નથી ભાઈ. આ ક્યાંથી વાત કરે છે આ ભાઈ? રોટલો પાણી આપો. જી બિલકુલ સંજયભાઈ. પાણી આપો બેટા. જી બિલકુલ સંજયભાઈ. અંતમાં ભરતભાઈ હું આપની પાસે આવવા માંગીશ. પક્ષ વિપક્ષ ટેન્ટના, શૂઝ અને સાથે ગાડીઓના પણ આક્ષેપ કરે છે, પરંતુ એ જનતા પાસે વસ્તુ નથી વાપરતી. જનતા ના તો જનતા વિદેશી ગાડીનો એટલો બધો ઉપયોગ કરે છે, અથવા તો જે હાઈ ક્લાસ જે લેવલની ગાડીની વાતો થાય છે જનતા સુધી નથી પહોંચતી. અને ખાસ ટેન્ટની વાત છે તો એ જર્મન ટેકનોલોજી હોય કે કોઈ પણ ટેકનોલોજીની ડમ રાજકીય કાર્યક્રમોમાં વપરાતા હોય છે. ત્યારે હવે રાજકીય વિશ્લેષક તરીકે નહીં અને એક ગુજરાતના નાગરિક તરીકે સામાન્ય નાગરિકોના હિતમાં શું જોઈ રહ્યા છો? મને પૂછ્યું રોનકભાઈ. જી 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 ભરતભાઈ. રોનકભાઈ,
નાગરિકોના હિતમાં એ ગુજરાત હોય કે પૂરું ભારત હોય, પહેલી બાબત છે એક જ છે. અત્યારે કદાચ ભલે આપણે એને ગાળો દઈએ છીએ, પણ એમની બાબતમાં ટ્રમ્પની એ વાતને સ્વીકારવા જેવી છે, અથવા તો આપણે કહીએ પણ ટ્રમ્પની જે કહ્યું ને, અમેરિકામાં ઉત્પાદન શરૂ કરો. અહીંયા સ્વદેશીની સાથે સાથે આપણે ઉત્પાદન વધારવાની વાત છે. આપણું જે ઉત્પાદન છે, સંજયભાઈની ફરિયાદ છે એવી નાના ઉદ્યોગકારોની ઘણાની ફરિયાદ છે કે આજે એમના ઉદ્યોગો ચલાવવા મુશ્કેલ થઈ પડ્યા છે, કારણ કે એમની સામે કોમ્પિટિશનમાં ઉભું રહેવું શક્ય જ નથી. અમેરિકામાંથી ચાઇનામાંથી માનો કે 100 રૂપિયાની એક સિરીઝ આવતી હોય, હવે એ સિરીઝ અહીંયા તમે બનાવી જ ન શકો એવી સ્થિતિ છે. તમારે ત્યાંના કાયદા કાનૂન, બીજી બધી વ્યવસ્થા એટલી બધી અઘરી છે કે એ કાચા માલમાંથી તમને પરવડે જ નહીં. વેપારી પણ ઉત્પાદક વેચે કઈ રીતે? એટલે આપણે બધાએ સામસામે આક્ષેપો કરવાને બદલે મને એવું લાગે છે કે હવે લડવા કરતા કોણે શું કર્યું અને હવે શું કરી રહ્યા છે એના કરતા હવે શું કરવું જરૂરી છે એ વિશે વિચારીને બધા નેતાઓ સાથે બેસે. હું તો ત્યાં સુધી કહું છું, બધા સાથે બેસે અને નક્કી કરે કે દેશને આગળ લઈ જવા માટે હવે આપણે શું કરશું. કારણ કે માનો કે કાલ સવારે જેટલા યુવાનો છે એ યુવાનો, હવે ત્યાંની કંપનીઓએ શું કર્યું, અમેરિકાની, અહીંયા બેસીને તમે વર્ક ફ્રોમ હોમ કરો છો. તો એવું તમે આખું કલ્ચર ઉભું કરો કે જેથી અહીંના લોકોને રોજગારી મળે ફટાફટ, અને અહીંના લોકો એનું ઉત્પાદન વધારી શકે અને એવી ક્વોલિટી વસ્તુ બને કે જેથી મારે ચાઇનાની વસ્તુની રાહ જ ન જોવી પડે. આ સ્થિતિ જો આપણે ઉભી કરશું જી બિલકુલ, તો જ બંધ થઈ શકશે, બાકી આપણા માટે અઘરું છે. જી બિલકુલ. આ સાથે સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમને અહીં સમાપ્ત કરવો પડશે. આપ સૌ અમારી સાથે જોડાયા અને આ મહત્વના મુદ્દા પર ખૂબ સરસ ચર્ચા કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખાસ અહીં વાત સ્વદેશીની છે, તો એ સામાન્ય માણસથી લઈને ઉપર સુધીના માણસને સ્વીકારવું પડશે. એ તમામ લોકો જો અનુસરણ કરશે તો જ આગામી સમયમાં સ્વદેશી વસ્તુઓ આપણે અપનાવી શકશું. ત્યારે હવે વડાપ્રધાન સહિત ભાજપની જે આ મુહિમ છે, આશા છે કે ભારતમાં રંગ લાવશે. એક રાજકીય મુદ્દો નહીં, પરંતુ એ જનતાના હિતની વાત બનશે. ત્યારે ફરીથી નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.